હલ આજે હલ હલ હા બસ હા આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર અને પૂજ્ય દશરથપુરી બાપુના સાનિધ્યની અંદર સત્સેવા ગુરુધામની અંદર આપણે જ્યારે બધા મળ્યા છીએ, આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો તું કહે તુંબડે તરવા, અખિલ બ્રહ્માંડનો અધિપતિ આવે ચપટી ધૂળની પ્રીતે, આયા વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. આ ભજનની ભૂમિકા કહીએ એવું પૂજ્ય બાપુનું ગુરુધામ. આપને આનંદ આવે એવી આજના દિવસને અનુરૂપ, આજના પ્રસંગને અનુરૂપ એવી એકાદી નાનકડી વાત કરવી છે નવીનભાઈ. તો બ્રોડ સિંધુ પર ઝુકતી પશ્ચિમે, અન મધ્યમાં એશિયાની અટારી, એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી હોય દીક્ષણ જાણે કટારી. તો પહાડો ઉન્નત મુખે ગરજતા જન ગરજતી, જલનિધિ ગાન સરણી, એ ભારતી ભોમની બંધુ તન આવડી, તન ધન્ય હું ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, પણ ચારણ શું એટલે દજરભાઈ, તો ભાન બે ભાનમાં માત તુજને રટી, અન વિસારી બાપનું નામ દીધું, એ અમે ચારણો જન્મથી પક્ષપાતી બની માં, શરણ એક જનની તણું લીધું. અન તેલ ડાવી ઘણા લાડ મોટા કર્યા, મળી પ્રથમ સતકાવ્યના દૂધ પાયા, એ ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડમાં જોગ માયા, એ માવડી આજ તર છોડમાં જોગ માયા. કવિ એમ કે છે, આજનો દિવસ છે ને મિત્રો, ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર. જગતમાં બધાય પ્રેમ હશે, મા દીકરાનો પ્રેમ હોય, બાપ દીકરાનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, ભાઈબંધનો પ્રેમ હોય, આ બધાય પ્રેમ છે. પણ ભાઈ અને બહેનના હિતની કવિ એમ કહે છે કે ભાઈ અને બહેન વચ્ચે જે પ્રેમ છે એની કોઈ સીમા નથી હોતી. પ્રકાશભાઈ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એક વાત લખે છે, મને ગમે છે એટલા માટે કહું છું. ભાઈ અને બહેનનો પ્રેમ શું હોય, પવિત્ર પ્રેમની એક અદ્ભુત વાર્તા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખી છે. પ્રકાશભાઈ સાંભળજો. કવિ એમ કહે છે કે પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. અરે જગતમાં વાતું રહે વીર કોઈ ભલાયું તણી ભાણના, અને નામ રહંતા ઠાકરા પછી નાણા નહીં રહન, અરે કીર્તિ હુંદા કોટડા હું તો પાડ્યા નહીં પડન. આ જગતના ચોકમાં કંઈક આવ્યા ને કંઈક વયા જાય છે સાહેબ, જગત એની નોંધ નથી લેતું, પણ જગતના ચોકમાં કેની નામના રહી જાય છે. જેને જગતને કંઈક આપ્યું છે, પછી દાતારીની વાત હોય તો ભલે, સુરવીરતાની વાત હોય તો ભલે, એ ધર્મનું ક્ષેત્ર હોય તો ભલે, પણ કવિ એમ પણ કહે છે કે દાતારીને, સુરવીરતાને, ધર્મને, દયાને
કોઈ જ્ઞાતિના બંધન નથી હોતા નવીનભાઈ. ની અંદર જન્મેલો વ્યક્તિ હોય, પણ કવિ એમ કહે છે કે હવરણ કવરણ ન હોય ભલે કવરણ ઘર ઉછર્યો કરણ. હવરણ કવરણ ન હોય ભલે કવરણ ઘર ઉછર્યો કરણ. અરે કોયલ કસદ ન હોય ભલે દસદે પાણી દાદવા. એના બચ્ચાને કાગડાના માળાની અંદર મૂકી દે કોયલ, પણ એના બચ્ચા જેથી મોટા થાય ને તેથી મીઠું બોલે. કોયલ કસદ ન હોય ભલે દસદે પાણી દાદવા. એક નાનકડી ઘટના સૌરાષ્ટ્રની ધરતીની અંદર બનેલી અદ્ભુત વાત. અને આજે રક્ષાબંધનનું ટાણું છે, એવો પવિત્ર તહેવાર છે, એટલે મારે વાત કરવી છે સાહેબ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે આલેખાયેલી આ અદ્ભુત ઘટના સાહેબ, ન ભૂતો ન ભવિષ્યથી ઇતિહાસની અંદર ન બની શકે એવી ઘટના. ખાંભા ગામની આયરાણી દુષ્કાળ પડ્યો છે. ગાયે મકોડા પરખિયા, સ્ત્રીએ મેલ્યા બાળ, પછી વડને વેલો લાકાચ અને બવાડા મુર ધરતણા, પછી ગુર્જર ખંડ ગયા. છોરું ને ઢોરું છંડિયા, જદી પાંચે હાંપડિયા. એવો ધોમ ધકતો તાપ. અને એમ કહેવાય કે દુષ્કાળ પડેલો હોરઠની ધરતી નહીં, આખા હિન્દુસ્તાનની માથે જેને હાહાકાર મચાવેલો એવો દુષ્કાળ પડેલો. અને વનરાજભાઈ ખાંભા ગામની આયરાણી એમ કહેવાય કે ગરીબાઈની અંદર જીવન વ્યતીત કરે. દુષ્કાળ પડ્યો છે એટલે મનની અંદર એમ થયું, રમાબા કે લાવ ને મારા ભાઈની આ આંટો મારી આવું. મારો ભાઈ બહુ સુખી છે, મને કઈક મદદ કરશે તો આટલું વરહ હું ઉતરી જઈશ. એમ વિચારી અને ખાંભા ગામની આયરાણીએ ડગલા માંડ્યા. ધીરા 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 ડગલા માંડ્યા. હો ભાઈ, ધોમ ધકતા તાપની અંદર પોતાના પિયરની વાટ પકડી. પણ ગરીબ માણસ હોય એને નવીનભાઈ થાક બહુ લાગે હો સાહેબ. અડધે પલે પૂગીને થાકી ગયો. માંડ માંડ કરી અને ખાંભા ગામની આયરાણી પિયરે પોગી, એના ભાઈના ઘરે પોગી. પણ જતા જતા એ ગામના પાદરની જોગડો વણકર કરીને એક ભાઈ બેઠો છે. લીમડાની શીતળ છાયની અંદર બેઠો બેઠો એની મીઠી છાયાની અંદર હોગો પીર્યો છે જોગડો વણકર. અને આમ આયરાણી નીકળી ભાઈ. જોગડાએ કીધું કે બેન જય માતાજી. રામ રામ બેન. કે રામ રામ ભાઈ. રામ રામ. જય માતાજી ભાઈ. જોગડાને જય માતાજી કરી અને પોતાના ભાઈનું ઘર હતું એ તરફ આયરાણીએ ડગલા માંડ્યા ભાઈ. એ ધીરા 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 ડગલા માંડતી માંડતી પોતાના ભાઈના ઘરની નજીક આવીને સામે જોયું અને ભાભીની નજર પડી હો કે મારી નણંદ આવે છે, એના દેહમાં દુકાળ પડ્યો છે, નક્કી કંઈક માગવા આવતી લાગે છે. એટલે એના પતિને કીધું, પોતાના પિયુને કીધું કે તમે પાછલા બારણેથી નીકળી જાઓ, તમારી બેન આવે છે, કંઈક માગવા માટે આવે છે. નવીનભાઈ બહુ મજાની વાત, તમારી બેન કંઈક માગવા આવતી લાગે છે. એટલે એ આયરાણીએ જોયું કે પોતાનો ભાઈ ઊંચી પડથારના મકાનની અંદરથી, ઊંચી ઓસરીના મકાન ઉપરથી દેખાતું હતું સામેથી કે ભાઈ ઓરડાની અંદર ગયો. એ આયરાણીએ નજરો નજર જોયું અને બારણે જઈને ટકોરા દીધા. ભાભીએ બારણું ખોલ્યું અને આયરાણીએ પ્રશ્ન કર્યો કે મારો ભાઈ ક્યાં છે? એટલે એની ભાભીએ કીધું કે તમારા ભાઈ તો 4-5 દિવસથી બહાર ગામ ગયા છે અને કયા આવે એ નક્કી નથી, પણ તમે રોકાવ એવો આગ્રહ નહીં, નહીં જમવાનું, નહીં રોટલાનું, કાંઈ પૂછ્યું નહીં, મોમન ન દીધું. એટલે આયરાણીને ખબર પડી ગઈ કે મારી ભાભી ને હું આવી છું એ ગમ્યું નથી. એટલે કીધું કે ભલે ભાભી હું રજા લઉં છું. જે ડગલે આવી હતી એના એ ડગલે પાછી વળી ગઈ ભાઈ. હો સાંભળજો પ્રકાશભાઈ, જે ડગલે, જે આશા સાથે, જે અપેક્ષા સાથે પોતાના ભાઈના ઘરે આવી હતી, પાછી વળીને ત્યાં તો રહ રહ આહુડે રોવા મંડાણી. હો ભાઈ, આહા, રહ રહ આહુડે આયરાણી રોવા મંડાણી. અને આમ રોતી રોતી નીકળી ત્યાં જોગડાની નજર પડી ભાઈ. જોગડો વણકર આમ નજર પડી, જોયું કે આ બેન તો હજી હમણાં ગઈ હતી એના ભાઈને ત્યાં, અને વળી પાછી કેમ તરત પાછી વળી, અને રોતી રોતી કેમ પાછી વળી?
હે બે ઉભી રહેતા કેમ રોસ? અને તું અબ ઘડી ગઈ અને અબ ઘડી કેમ પાછી આવી? એટલે બેન એમ કે છે કે ભાઈ મને ખબર નહોતી કે જેમ પાણીનો દુકાળ પડે એમ માણાના હૈયાની અંદર હેતનો દુકાળ પડતો હશે. મને ખબર નહોતી કે જેમ પાણીનો દુકાળ પડે એમ હેતનો દુકાળ પડતો હશે. મારો ભાઈ મને જોઈ અને ઘરની અંદર હંતાઈ ગયો. મારી ભાભીએ મને મોહમ્મદ ન દીધું. હવે હું ક્યાં જાઉં? હવે હું કોની આગળ જાઉં? હે? કારણ કે નહીં કુટુંબી નાતરો મારે પિતાએ ભોમ પખે અને ઊંચોએ આપ જકે મારે ધર નીચી બાવરના ધણી. નહીં કુટુંબી નાતરો પિતાએ ભોમ પખે. હવે હું કોની આગળ જાઉં અને કોની આગળ મારા દુઃખના ગાણા ગાઉં? આયરાણાની આંખમાં આહુડા જોયા વનરાજભાઈ અને જોગડાએ કીધું કે બેન રોઈશ નહીં, મુંજાઈશમાં બેન આહુડા લોહી નાખ. આ ગામનો હું વણકર છું, ઈ નાતે હું તારો ભાઈ છું. હું તારો ભાઈ કેવો હું? અરે તારો ભાઈ છું બેન. તારા આહુડા લૂછવા ઈ મારી ફરજ છે. અને ચિંતા ન કરતી, મારા દીકરાને 20 મણ બાજરો લઈને મૂકું છું. ના 100 રૂપિયા તને કાપડાના આલું છું. આ 100 રૂપિયા તને કાપડાના આલું છું અને 20 મણનો બાજરો લઈને મારા દીકરાને મૂકું છું. બેન જરાય મુજાતી નહીં હો. અને સાહેબ ઈ જોગડા વણકરે ઈ આયરાણીના આહુડા લૂછ્યા. નવીનભાઈ, આ રક્ષાબંધનનું ટાણું છે. ભાઈ અને બેનનો પવિત્ર તહેવાર છે મિત્રો. હગો ભાઈ તો આપે એમાં કાંઈ મોટી વાત નથી સાહેબ. કરોડોની સંપત્તિ હોય, અરે ના હોય, ચલો સંપત્તિ નથી, પણ માં જણી બેન છે એને તો એનો ભાઈ આપે. પણ એક ગામનો વણકર અને આયરાણીને એમ કે બેન તું મુજાતી નહીં, હું તારો ભાઈ બેઠો છું. જગતના ચોપડે એની નોંધ લેવાય સાહેબ. એની વાતો ઇતિહાસની અંદર રહી જાય. અને આયરાણી ખમકારા દેવા મંડાણી, વાહ મારા ભાઈ, વાહ મારા ભાઈ, તે મારું કામ કર્યું ભાઈ. એ ખમકારા દેવા મંડાણી 5 મિનિટમાં હું વાત પૂરી કરું પ્રકાશભાઈ. એ ખમકારા દેતી આયરાણી ગાડાની અંદર બેહી ગઈ અને જોગડાનો દીકરો 20 મણ બાજરો લઈ અને મૂકવા ગયો. અને એ વાત એ નીકળી ગયો પછી જોગડાની પત્ની એમ કે છે કે તમે તો દાતારી દેખાણી, તમે તો ખાનદાની દેખાણી, પણ મારો દીકરો એની તમારી બેનને મૂકવા ગયો છે, એની ફઈને મૂકવા ગયો છે. અને જો વળતો આવે અને બળદને ગાડું બેહી દઈને આવે ને તો હું માનું કે મારું ધાવણ ધાયો કહેવાય, મારા ધાવણનું પ્રમાણ કહેવાય. અને બીજા દિવસે આવ્યો ભાઈ હાથમાં રાસ ઉલાડતો અને માએ ખમકારા દીધા, એના બાપે ખમકારા દીધા. ધન છે તારી જનતાને. એની જગતના ચોકમાં વાતું રે. અને પછી ઈ વાતને વાણા વહી ગયા. 1 વર્ષને માથે સમય થઈ ગયો નવીનભાઈ. અને અહાડ ગગુંબી લુંબી અંબર વાદળ બેવડ ચોવડીએ મહલાર મહેલીય લાડ ગહેલી નીર છલે ને ઝલે નડિયા ઇન્દ્ર ગાજી અગાજ કરે ધારી ઉપર યમ દયાસર ઉભરિયા અજ માલ નથુ તણ કુંવર આલણ અને સોય તણી રત સાંભળ્યા. એમ કહેવાય કે આ ભામંડળની અંદર કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા અને મોરલો ગળાના 3 કટકા કરીને ગહેકાટ કરવા મંડાણો. અને વરણાળ છાપ કરતી વીજળી આકાશમાં થવા મંડાણી. અને મેઘરાજાએ મંડાણ કર્યા અને મુસળધાર વરસાદ થયો. ભગવાને હારા વાના કરી દીધા. સમય વહી ગયો. 1 વર્ષ પછી આયરાણીના ઘરે ફળિયાની અંદર ભેહું દોતી હતી. એમાં એના ગામનો રખેહર આવી અને ઉભો રહ્યો. આમ આયરાણીએ જોયું, એલા મંગલા તું હું કામ આવ્યો? મારા ગામની અંદર કઈ અઘટિત ઘટના બની છે? મારા ઘરની અંદર કઈ અઘટિત ઘટના બની છે? કઈ અઘટિત બની ગયું છે? કે હા બેન, તારો માં જણ્યો ભાઈ હતો ને એ ગુજરી ગયો છે. આયરાણીએ ભેહુને દોઈ લીધી, છોકરાઓને વાળું કરવા માટે દૂધ કાઢી લીધું, મેળવવાનું દૂધ મેળવી દીધું. અને પછી એના ભાઈના મરહિયા ગાયા. પણ એ વાતને માથે 2-4 ચોમાહા બીજા વહી ગયા અને ફરી પાછો મંગલો આવ્યો સાહેબ. એ આયરાણીના ફળિયાની અંદર આવીને ઉભો રહ્યો
અને આમ જોયું આયરાણીએ કે અરે મગલા તું ફરી પાછો કેમ આવ્યો? કે બેન તને જેને 20 મણ બાજરો આપ્યો તો અને 100 રૂપિયા કાપડામાં આપ્યા હતા ને, એ તારો ભાઈ જોગડો આ જગત છોડીને જતો રહ્યો. તારો ભાઈ જોગડો ગુજરી ગયો. એ આયરાણી ગારવાળા મકાનની અંદર ખડી કરતી હતી, એને રંગતી હતી. નિહળની માથેથી પડતું મૂક્યું ભાઈઓ, છાતી હમાણો લાજનો ઘૂમટો તાણી અને આયરાણીએ મરસિયા ગાયા ભાઈઓ.